વધીએ અમદાવાદમાં એટીએસે 8 આતંકીઓની ધરપકડ કરી। સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે આતંકીઓ સંકળાયેલા હતા। ગુજરાત અને એમપીના વિવિધ વિસ્તારોમાંથી આરોપીઓ ઝડપાયા છે। જૈશ-એ મોહમ્મદનું નેટવર્ક બનાવવાની કોશિશમાં હતા। આતંકી પ્રવૃત્તિઓ ગુપ્ત રીતે કામ કરતા હોવાનો એટીએસનો દાવો છે। બનાસકાંઠા, પાટણ, નવસારીમાંથી આતંકીઓ ઝડપાયા છે। મધ્યપ્રદેશના દેવાસમાંથી ધરપકડ કરવામાં આવી। આરોપીઓને અનેક લોકો ઉપનામથી ઓળખતા હતા। આરોપીઓ અને નેટવર્ક અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। 8 આરોપીઓ સામે એટીએસ પોલીસ ગુનો નોંધ્યો છે। સંવાદદાતા હિમાંશુ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। હિમાંશુ, જે પ્રમાણે એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, શું માહિતી? કિન્નરી, ચોક્કસથી ગુજરાત એટીએસ દ્વારા એક આતંકી કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં જૈશ-એ મોહમ્મદ નામના જે સંગઠન સાથે જોડાયેલા 8 જેટલા જે આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા જે લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે। અને જે ગુજરાતના અને મધ્યપ્રદેશના વિવિધ જે વિસ્તારો છે તેમાંથી તેઓની ધરપકડ કરવામાં આવી છે। સાથે સાથે તેઓ જે છે તે આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને તે જે સમગ્ર જે જૈશ-એ મોહમ્મદનું નેટવર્ક છે તે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઊભું કરવા માટે તેઓ સક્રિય હતા। પરંતુ ક્યાંક ને ક્યાંક તેમનો મનસૂબો પાર ન પડે અને ગુજરાત એટીએસ દ્વારા તમામ જે 8 આરોપી છે જે આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેમની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર ઓપરેશન છે તે ગુજરાત એટીએસ દ્વારા બાતમીના આધારે જે છે તે પાર પાડવામાં આવ્યું છે। કેસમાં જે સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓની પણ તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। કોણ સંકળાયેલા હતા, કોને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો, જે આ તમામ જે પાસાઓ છે તેને લઈને ગુજરાત એટીએસ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। સાથે સાથે તમને જણાવી દઉં કે જે 8 જે પકડાયેલા જે આરોપીઓ છે તેમાંથી જે 3 આરોપી છે તે બનાસકાંઠામાં આવેલું પાલનપુર છે ત્યાંથી ઝડપ્યા છે। સાથે સાથે બીજા 3 જે આરોપી છે તે પાટણમાંથી ઝડપ્યા છે। ઉપરાંત એક આરોપી નવસારી અને બીજો એક અન્ય આરોપી જે મધ્યપ્રદેશના દેવસામાંથી જે ઝડપી પાડવામાં આવ્યો છે। તમામ 8 આરોપીઓ વિરુદ્ધ યુએપીએ એક્ટ હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવે છે અને સમગ્ર મામલે તેમના રિમાન્ડ મંજૂર કરીને જે ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ અને પૂછપરછ કરવામાં આવશે। કિન્નરી, બિલકુલ હિમાંશુ, આપની પાસેથી જાણવા માંગીશું, શું આ 8 આતંકીઓને અમદાવાદ લાવવામાં આવ્યા છે કે લાવવામાં આવશે? અત્યારે હાલની તેમની જે સ્ટેટસ છે તે શું છે? ઉપરાંત જે પૂછપરછ છે તે કઈ દિશામાં આગળ વધશે, કઈ દિશામાં કાર્યવાહી થશે? કિન્નરી, ચોક્કસથી ગુજરાત એટીએસ દ્વારા અત્યારે હાલમાં તમામ આરોપીઓને જે ગુજરાત એટીએસનું જે ઓફિસ છે ત્યાં ખાતે લાવવામાં આવે છે અને સાથે સાથે તેમના રિમાન્ડ મેળવવાની મંજૂરી જે મેળવવા માટેની જે પ્રક્રિયા છે તે ગુજરાત એટીએસ દ્વારા જે છે તે કરવામાં આવી રહી છે। અને તેઓ કોને અટેક કરવાના છે, કેવા પ્રકારનો જે મનસૂબો જે ભારત દેશ વિરુદ્ધ જે આતંકી પ્રવૃત્તિ કરવામાં આવશે કે કેમ, તે દિશામાં જે ગુજરાત એટીએસ દ્વારા જે વધુ તપાસ હાથ ધરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। કિન્નરી, જી ધન્યવાદ હિમાંશુ આ માહિતી માટે। આ સાથે